જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ અને હું છું આપની સાથે હિતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો ક્રિકેટ મેચની સુરક્ષા અંગે મહત્વની બેઠક સામે આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે। ગૃહ રાજ્યમંત્રી ડીજીપી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। રાજ્યમાં ક્રિકેટ વર્લ્ડ કપની સુરક્ષાને લઈને બેઠક બોલાવવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવશે। મહત્વના સમાચાર છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તમામ अधिकारियों સાથે બેઠક કરશે। વધુ વિગત મેળવીશું। મયુર સંવાદદાતા મારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મયુર, જે રીતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા વાગે આ બેઠક મળશે અને મહત્વના આ નિર્ણય આ બેઠકમાં કયા લેવાઈ શકે છે? જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ જે સમીક્ષા બેઠક છે તે મળવાની છે। 12 વાગે આ બેઠકનો પ્રારંભ થવાનો છે અને ખાસ કરી અને જે ગુજરાતની અંદર વર્લ્ડ કપના ક્રિકેટ મેચ થવાના છે તેની સુરક્ષાને લઈને આ સમીક્ષા કરવામાં આવશે, જેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા પણ ઉપસ્થિત રહેવાના છે અને સુરક્ષાની અંદર કોઈ કચાશ ન રહી જાય તે માટેની જે સમીક્ષા બેઠક છે તે કરવાની છે। ભારત પાકિસ્તાનનો મેચ પણ અમદાવાદની અંદર થવાનો છે, ત્યારે વિશેષ સુરક્ષાની જે જવાબદારી છે તે ગુજરાત પોલીસના સિરે છે અને તે ઉપરાંત જે એજન્સીઓના ઇનપુટ છે તેના આધારે પણ આ જે સુરક્ષા વ્યવસ્થા છે તેને ચુસ્ત કરવા માટે આ સમીક્ષા બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે, નિર્ણય લેવામાં આવશે। મયુર, આભાર માહિતી બદલ। અને હવે વાત કરીશું 5 રાજ્યોમાં ચૂંટણીના એલાનની। પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે। થોડી વારમાં ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરશે। એમપી, રાજસ્થાન, તેલંગાણાની ચૂંટણી જાહેર થશે। છત્તીસગઢ અને મિઝોરમની ચૂંટણીની પણ જાહેરાત થવાની છે। ગણતરીની મિનિટોની અંદર ચૂંટણી પંચ આ તારીખોની જાહેરાત કરશે। એમપી, રાજસ્થાન, તેલંગાણાની ચૂંટણીની જાહેરાત થશે તો છત્તીસગઢ અને મિઝોરમની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ થોડીક જ વારમાં ફૂંકાઈ જશે, કારણ કે થોડીક જ વારમાં ચૂંટણી પંચ આ તારીખોની જાહેરાત કરવાનું છે। ગણતરીની મિનિટો બાકી છે અને તે બાદ ચૂંટણી પંચ દ્વારા આ 5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવશે। આ 5 વિધાનસભાની જે સીટ છે તેના પર તારીખોની જાહેરાત થોડીક જ વારમાં થવાની શક્યતા છે। પ્રેસ કોન્ફરન્સ કરશે ચૂંટણી પંચ। 12 વાગ્યાનો સમય છે અને ગણતરીની મિનિટો જ હવે બાકી છે। તમામ જે આ 5 વિધાનસભાની સીટ છે, આ 5 રાજ્યોમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે। ગણતરીની મિનિટોમાં તારીખોની જાહેરાત થઈ જશે। અને હવે વાત રખડતા ઢોરના આતંકની। દાહોદથી સમાચાર આવી રહ્યા છે। રખડતા ઢોરે એક બાઇક ચાલકને અડફેટે લીધો છે। 2 આખલાઓના યુદ્ધમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે। બાઇક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। રખડતા ઢોરના આતંક સામે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। રખડતા ઢોરનો આતંક દાહોદમાં યથાવત હોવાનું સામે આવી રહ્યું છે, જે કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। રખડતા ઢોરની અડફેટે એક બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે। 2 આખલાઓના યુદ્ધમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હોવાની માહિતી છે। હાલ તો બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, પરંતુ વધતી જતી આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે, સાથે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વારંવાર રખડતા ઢોરની ફરિયાદ છતાં પણ તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે। 2 આખલાઓના યુદ્ધમાં એક બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે। દાહોદથી આ ઘટના સામે આવી છે। આજે દ્રશ્યો પણ સામે આવ્યા છે। સૌરભ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સૌરભ, જે રીતે આ ઘટના સામે આવી છે, વારંવાર આ પ્રકારની ઘટના અને ક્યાં સુધી હજી લોકો આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તા પર નીકળશે? જી, ચોક્કસથી કહી શકાય જે આખલાઓનો આતંક વધી રહ્યો છે, ત્યારે 2 આખલાઓનો ચાકલિયા અંડરબ્રિજ નજીક જે ઘમાસાન યુદ્ધ જામ્યું હતું, ત્યારે તેમાંથી એક આખલો જે દોડી ગયો હતો અને દોડતાની સાથે જ જે બાઇક ચાલકને અડફેટે લીધો હતો। જો કે જે બાઇક ચાલકને અડફેટને લેતા તે બાઇક ચાલક છે તે ગંભીર રીતે ઘવાયો હતો, ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાંથી ખસેડાયો હતો। જો કે અત્યારે જે રોડ ઉપર આખલાઓનો જે આતંક વધી રહ્યો છે તેને લઈને આખલાઓને પકડી અને જરૂરી કાર્યવાહી થાય તેવી લોકોની પણ માંગ ઉઠવા પામી છે। આભાર માહિતી બદલ।
તો ભાવનગરથી પણ કેટલાક એવા જ દ્રશ્યો સામે આવ્યા છે. રખડતા ઢોરે વધુ એકનો જીવ લઈ લીધો છે. રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધનું મોત થયું હોવાના સમાચાર છે. નારી ચોકડી પાસે આખલાઈ બાઇક સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. તો બીજી તરફ રાજકોટના જસદણથી સમાચાર. રખડતા ઢોરોના ત્રાસની વચ્ચે દુર્ઘટના સર્જાઈ છે. જસદણ હલેન્ડા રોડ ઉપર બાઇક સવાર દંપતીનો અકસ્માત થયો. પશુ રોડ વચ્ચે આવવાના કારણે બાઇક ફંગોળાતા અકસ્માત સર્જાયો. બાઇક પર સવાર પતિને ઈજા થઈ છે, જ્યારે પત્નીનું મોત થયું હોવાના સમાચાર છે. તો દીકરીને શાળાએથી મળીને ઘરે જઈ રહ્યું હતું આ દંપતી, અને તે સમયે આ ઘટના બની. આજકોટના જંગવડ ગામના રહેવાસી છે આ દંપતી, અને તેઓને આ અકસ્માત નડ્યો, જેમાં પત્નીનું મોત થયું છે. બીજી તરફ જામનગરમાં હાઈવે પર ઢોરોનો આતંક વધ્યો હોય તેવા સમાચાર આવી રહ્યા છે. રખડતા ઢોર હાઈવે પર દોડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રખડતા ઢોરથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. વાહન ચાલકે વિડીયો બનાવ્યો છે. હાઈવે અગાઉ 3 લોકોના હાઈવે પર આ રીતે જ મોત થયા હોવાના પણ સમાચાર છે. જેની આ ઘટનાઓ સતત સામે આવી રહી છે. રખડતા ઢોરના ત્રાસના કારણે હવે લોકોને રસ્તા પર નીકળતા પણ ભય લાગી રહ્યો છે. હાઈવે ઉપર ઢોર આવવાના આજે દ્રશ્યો સામે આવ્યા છે. અગાઉ પણ આ પ્રકારે હાઈવે ઉપર પશુઓના આવવાથી 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે હજી કેટલી આ ઘટના આવા પ્રકારની સામે આવતી રહેશે અને ક્યારે આ ઊંઘતું તંત્ર જાગશે તેને લઈને સૌથી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. 3 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. વિવિધ સ્થળેથી જે આ ઘટનાઓ સામે આવી છે. હાઈવે ઉપર ઢોરનું આતંક જે સતત વધી રહ્યું છે. જામનગરથી આજે દ્રશ્યો સામે આવ્યા છે. રખડતા ઢોર હાઈવે પર દોડતા હોવાનું જે હાલ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. આસપાસમાંથી નીકળતા અન્ય વાહન ચાલકો પણ ભયથી આ રસ્તા ઉપર પસાર થઈ રહ્યા છે, કારણ કે જે રીતે હાઈવે પર આ દોડતા પશુઓનો, દોડતા રખડતા ઢોરોનો જે આતંક સામે આવ્યો છે તેને લઈને રાહદારીઓ હોય કે વાહન ચાલકો તમામને મુશ્કેલી વેઠવવી પડી રહી છે. ભયથી આવા રસ્તા ઉપર પસાર થવું પડી રહ્યું છે, કારણ કે વારંવાર એક પછી એક આવી ઘટનાઓ જે સામે આવી રહી છે. અલગ અલગ જે દ્રશ્યો સામે આવ્યા છે દાહોદ, ભાવનગર, રાજકોટ અને જામનગરથી આ ચારેય ઘટનામાં ઢોરના આતંકના જે દ્રશ્યો છે, રસ્તા ઉપર બાખડતા ઢોર હોય કે પછી હાઈવે ઉપર દોડતા આ ઢોર, અને તેઓના આતંકના કારણે કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, તો કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. અને હવે વાત કરીશું મહાયુદ્ધની. ઇઝરાયલના યુદ્ધમાં વડોદરાના લોકો અટવાયા હોવાના સમાચાર છે. વડોદરાના 250 કરતા વધુ લોકો અટવાયા છે. અટવાયેલાઓમાં મોટા ભાગની મહિલાઓનો સમાવેશ હોવાની વિગત છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે મહિલાઓ. ઇઝરાયલની હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી મહિલાઓ. યુદ્ધની આ સ્થિતિથી પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની જે સ્થિતિ છે, ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ સ્થિતિ તંગ બની છે. હમાસના હુમલાથી 700 લોકોના મોતની આશંકા છે. હમાસના હુમલા બાદ ઇઝરાયલનો વળતો પ્રહાર સામે આવ્યો છે. ઇઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ યુદ્ધ દરમિયાન કેટલીક મોટી ઇમારતો પણ તબાહ થઈ હોવાના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા. તબાહીના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસ આતંકવાદી સંગઠને દક્ષિણ વિસ્તારોમાં હુમલા શરૂ કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા હાલ તારીખોની જાહેરાત કરવામાં આવી રહી છે. 5 રાજ્યોના ઇલેક્શનને લઈને સાંભળીએ. Declared the schedule for the elections to the legislative assemblies of Mizoram, Chhattisgarh, Rajasthan, Madhya Pradesh and Telangana. And we have gathered here today after a significant hiatus of 6 months. We met last, and as we stand on the cusp of elections in these states, it is worth noting that these polls hold a unique significance, not only for the residents of these states but also for the nation.
We will now, after this, meet in this form for the 24 elections. In the span of 40 days, the Commission has visited 5 states, all the 5 states, and held very detailed discussions with the political parties there, with the enforcement agencies of the central government and the state government. For example, all across the spectrum, to just tell you, income tax, excise, DRI, narcotics, coastal guards, state police, banks, RBI, civil aviation, everyone, whosoever is involved in some form of enforcement for the elections, RPF, Railway Protection Force, GRP, so everyone. So what transpired, what did they tell us and what did we told them, all that I will brief you. We met the political parties representatives और उनके भी जितने सुझाव, जितने फीडबैक थे वो हम सब लोगों ने लिए. उसके बारे में भी मैं थोड़ा आपको बताऊंगा. I'll use this opportunity to brief you about what had happened during these last 6 months when we have started the preparation for the elections. मुझे मालूम है कि आप लोग शेड्यूल जानने के लिए इच्छुक हैं ज़्यादा, लेकिन इस अपॉर्चुनिटी को हम यूज़ करेंगे आपको ये बताने के लिए कि कितनी मेहनत इन चुनावों को कराने के लिए होती है. So friends, just to give you an overview, the Mizoram Assembly's term is on 17th December 23, then all of the others in the latest by 16th of January 24. And there are total assembly constituencies, number is 679 if you total up assembly constituencies of Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana. तो जो ये 679 असेंबली कॉन्स्टिट्यूएंसीज हैं वो पूरी कंट्री की 4200 लगभग लेजिस्लेटिव असेंबली कॉन्स्टिट्यूएंसीज का 1/6 है. और इसी प्रकार से जो इनके इलेक्टर्स हैं जो 16.14 करोड़ है कंबाइंडली, वो भी लगभग 95 करोड़ वोटर्स के 1/6 हैं. सो द एंटायर कंट्री by that standard would be going to polls in almost in the 1/6 of the country's spread of the voters and the assembly constituencies. The general overview, if we were to give you, the Mizoram has 8.52 lakh voters, Chhattisgarh 2.03, Madhya Pradesh 5.6, Rajasthan 5.2, Telangana 3.17, and total voters in these states would be totaling to 8.2 crore male and 7.8 crore female voters. Very interesting fact is that first time voters in these states would be 60.2 lakhs. I would elaborate on this point little later when I come to that. But this emphasis during the special summary revision in these states has been such that we have concentrated on the enrollment of the young voters, PWD voters, 80 plus voters, centenarian voters, and also the improving the election gender ratio for these states. अगर आप देखेंगे तो जो PWD हैं उसके टोटल वोटर्स की संख्या 17.34 lakhs है, which is who are also entitled to vote from the comfort of their home if they are not able to come to the polling station. Similarly, 80 plus 24.7 and centenarian voters 32,410. All these three categories को पहली बार असेंबली इलेक्शंस में अपने घर से वोट की सुविधा प्राप्त होगी. और फ्रेंड्स, द लास्ट कॉलम अगर आप देखेंगे इलेक्टर जेंडर रेशियो, तो 2 स्टेट में ये जेंडर रेशियो ज्यादा फेवरेबल है विमेन का. इट इज 1063 एंड 1012, विच इज अ वेरी हैप्पी स्टेट. इन अदर स्टेट्स ऑल्सो इट हैज इंप्रूव्ड बिकॉज ऑफ द स्पेशल एफर्ट्स अंडरटेकिंग ड्यूरिंग द SSR. और इस SSR की वजह से इन सब में भी ये इलेक्टरल रेशियो काफी बड़ा है. तेलंगाना इज ऑल्सो वेरी हाई 9998, एंड सो देयर इज इंप्रूवमेंट इवन इन द राजस्थान. नाउ if you look at the inclusive electoral roll, we are emphasizing a lot. Let me repeat.
जो इलेक्ट्रल रोल है वो पूरी तरीके से प्योर हो, वो पूरी तरीके से हेल्दी हो, इसके ऊपर में बहुत एम्फेसिस है। और ये भी मैं आपको अभी बताऊंगा कि जो एसएसआर पूरी कंट्री का है वो भी शुरू होने वाला है। सो जस्ट टू से दैट वुमेन वोटर्स, young voters, particularly vulnerable tribal groups, persons with disabilities, senior citizens, transgenders, सबके ऊपर में इस एसएसआर में जो इन 5 स्टेट्स में हुआ विशेष अभियान चलाया गया, ताकि पूरा का पूरा जो इलेक्टरल रोल है उसमें पहले सबको शामिल करें और फिर सबको हम वोटर पोलिंग स्टेशन पे लेके आए। So this is the effort. How do we first enter them into the roll and then bring them to the poll? So from roll to poll is the emphasis by which we are all working. So now, friends, very interesting and a special effort which the commission is undertaking. ये जो particularly vulnerable tribal groups हैं पूरी कंट्री में 75 ऐसी कम्युनिटीज हैं और कमीशन ने ये बीड़ा उठाया है कि हम इनको सबको जो लास्ट पंक्ति में है, दे आर ऑलमोस्ट द लोएस्ट in the human development indices in the entire country, in the amongst the voters. So we will enroll them fully. And as a happy reporting to you, in these 4 states we have 12 PVTGs and they have been enrolled 100%. तो ये हमें बड़ी खुशी का विषय है कि 100% एनरोल हुई हैं और हम आपको ये भी दिखाएंगे कि इनको किस प्रकार से हम पोलिंग स्टेशंस में लाने की कोशिश करेंगे। अगर यूथ की बात करें तो 60 लाख जो यूथ हैं वो ऐसे हैं जो फर्स्ट टाइम वोटर्स होंगे 18 to 19 years in these 5 states. And as you are all aware, there was an amendment for qualifying dates to be changed to 4 dates instead of the 1st January of the every year. So उसकी वजह से 15.39 lakh voters as such who are completing their 18th year after the 1st January 2023. And because of this amendment, 15.3 lakh voters would be able to exercise their franchise in this election. This is the positive effect and of that amendment which we brought. And in line of that, we are also taking up to showcase that these 2,900 plus polling stations would be managed by our youngest employees, so that we also focus on and tackle the youth apathy which we keep encountering in states after states. Similarly, if we come to women, as I mentioned earlier, women का जो gender ratio है वो भी लगातार improve हो रहा है. So Chhattisgarh has improved from 995 to 1012. For Madhya Pradesh from 917 to a jump of 945. Mizoram again from 1051 to 1063 gender ratio, and Rajasthan and also Telangana from 982 to 998. And net addition of the female electors, which is also a very happy state for us, is 23.6 lakhs. तो अब एफर्ट ये है कि उनको पहले हमने पोल में जोड़ दिया और अब हम उनको पोलिंग स्टेशंस पर लेके आए by providing them all kinds of facilities which are possible. How do we do that? So if you look at the inclusive and pure nature of the electoral roll, since the efforts we are making after the second SSR which happened in these 5 poll-going states, 57.89 lakhs is the total addition, and this happened. There is an house-to-house survey which is happening which happened in these states and which is also happening in the entire country in a run-up to the SSR for the entire country. Deletions were 20.59 lakhs, and most importantly the modifications. किसी का एड्रेस गलत है, किसी का फोटो ठीक नहीं है, किसी का फोन नंबर डाला हुआ नहीं है, सबके लिए 22.35 लाख मॉडिफिकेशंस और 18 to 19 एज ग्रुप में 18.37 लाख एडिशंस. ये सभी स्लाइड्स की कॉपी आपको साइड बाय साइड मिल रही होगी. These are being put on the media's website and all. So you don't have to repeat this. I am sure you are getting it side by side, and it will be posted also in our website immediately. Next, before coming to the overview of polling stations, friends, through you, let me tell everybody, all voters in the country, that the general SSR है, summary revision for the year 24 would start from 17/10/23. Draft rolls will be published
ऑन 17-10-23। तो मेरा सभी वोटर्स से आपके माध्यम से अनुरोध है कि अपना अपना नाम देखें, अपना अपना पोलिंग स्टेशन देखें। कोई भी नाम किसी को ऐड कराना है, या हमारे यंग वोटर्स को तो ऐड कराएं, महिलाओं को जिसको भी ऐड कराना है ऐड कराएं उसमें। किसी को चेंज करना है, फोटो चेंज करनी है, मोबाइल नंबर लिखना है तो लिखाएं। घर घर में हाउस टू हाउस सर्वे इज वुड बी अंडरटेकन बाय BLOs फ्रॉम 17/10/23 टू 30/11/23, यानी 17 अक्टूबर 23 से 30 નવેમ્બર 23 તક। મીડિયા રિપોર્ટ પર હાલ રોકાઈશું એક બ્રેક માટે।